જય શ્રી રામ મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારો એક નવા ધમાકેદાર વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે એક સાયકોલોજીના પોઈન્ટની. એક આપણે એવો પોઈન્ટ ડિસ્કસ કરવાનો છે જે બધા જ ટ્રેડરની લાઈફમાં ક્યાંક ને ક્યાંક અનુભવેલો હશે, અથવા તો તમે અગર સાવ બિગિનર છો તો આવનારા સમયમાં તમે આમાંથી કંઈક શીખી શકો છો અને આનાથી જે લોસ થાય છે એનાથી તમે બચી શકો છો. તો ચલો મિત્રો, સમય બગાડ્યા વિના વિડીયોની શરૂઆત કરી લઈએ. તો વાત કંઈક એવી છે કે તમે જ્યારે માર્કેટમાં કામ કરવાની શરૂઆત કરી હોય ત્યારે શરૂઆતમાં લોસ પ્રોફિટ આવી રીતના ચાલતું હોય છે. ત્યારબાદ તમને થોડું ઘણું સમજમાં આવે અને તમે પ્રોફિટમાં આવવા વળગી જાઓ છો. હવે તમારે પ્રોફિટ થયો છે અને અચાનકથી તમારો એક એવો ફેઝ આવે ને તમે લોસમાં આવી ગયા, અને જે તમારો પ્રોફિટ બની શકે તમે વધારે ઓવર ટ્રેડિંગ કરી નાખ્યું હોય ને તો આ આખો જે પ્રોફિટ કર્યો ને એ પણ લોસમાં આવી જાય છે. તો આ લોસમાં થવાના રીઝન ક્યાં ક્યાં હોઈ શકે છે તો એ જોઈએ. તો એની પાછળ છે માર્કેટ સ્ટ્રક્ચર થિયોરી કામ કરતી હોય છે. માર્કેટ જે છે ને સ્ટ્રક્ચર એ 3 ફેઝમાં કામ કરતું હોય છે. એ તમને પહેલા 3 ફેઝ બતાવી દો અને તમે કયા ફેઝના લીધે લોસ કરતા હોય એ બી બતાવી દઉં છું. તો ફેઝ 1 એટલે કે શું, કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં ચાલતું હોય, બુલ માર્કેટમાં ચાલતું હોય છે. બીજો ફેઝ એટલે માર્કેટ ક્યારેય આવી રીતના ઉપર નથી જવાનું, અથવા તો જો આવી રીતના ઉપર ગયું તો આવી રીતના જ નીચે આવશે. ઉપર જાય, કન્સોલિડેશન કરે, અથવા તો નાનો એવું કરેક્શન આવે, પાછું ફરી એની અપટ્રેન્ડ ચાલુ કરે છે. તો એ થઈ ગયો બીજો ફેઝ કન્સોલિડેશન, અને ત્રીજો થઈ ગયો ડાઉન ટ્રેન્ડ. ફેઝ 1 ના આપણે કહી શકીએ બુલ, ફેઝ 2 કન્સોલિડેશન, ફેઝ 3 બેર માર્કેટ. તો હવે આમાં થાય છે શું, તમે સપોઝ તમે બુલ માર્કેટમાં તમારી સ્ટ્રેટેજી સારી એવી વર્ક કરવા લાગી અને તમે પ્રોફિટેબલ થઈ ગયા. અહીંયા તમે કંઈક એવો ફોર્મ્યુલા ક્રેક કરી લીધો, તમને અહીંયા સારો એવો પ્રોફિટ થવા લાગ્યો. હવે તમે શું કરવાનું છે, આ સ્ટ્રેટેજીને છોડવાના નથી, તમે આ સેમ સ્ટ્રેટેજી ઉપર કામ કરવાના છે. હવે થાય કેવું, માર્કેટ સેકન્ડ ફેઝમાં જતું રહે છે, અથવા તો ડાયરેક્ટ બેર માર્કેટમાં આવી જાય છે. હવે તમે અહીંયા જે રીતના કામ કરતા હતા, બુલ માર્કેટ હતો એટલે તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો છે ને 1:3, 1:5 ની આસપાસનો તમે રિસ્ક રિવોર્ડ લેતા હતા. હવે થાય છે કેવું, કે તમે સેમ આ જે સ્ટ્રેટેજી છે તમે કન્સોલિડેશન થતું હોય એમાં ટ્રાય કરો, અથવા તો તમે બેર માર્કેટમાં ટ્રાય કરો છો, ત્યારે શું થાય કે તમને લોસ થવા વળગે છે. એનું રીઝન સિમ્પલ રીઝન છે કે જો સાઇડવેઝ માર્કેટ છે અને તમે ઓપ્શન કરો છો તો તમારે એમાં ઓબ્વિયસ વાત છે કે આ તો સ્કેલ્પિંગ કરવું પડશે, અથવા તો તમારે ઓપ્શન રાઇટિંગ કરવું પડશે. આ બે જ તમારી પાસે. અગર તમે ઓપ્શન બાય કરીને હોલ્ડ કરશો તો ડીકે તમને ખાઈ જવાનો છે. તો એના લીધે અહીંયા તમારે તમારું થોડું એનાલિસિસને વધારવું પડશે, અને તમારે જે સાયકોલોજીમાં ફેરફાર કરવો પડશે, તમારી સ્ટ્રેટેજીમાં પણ ફેરફાર કરવો પડશે. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું, વાં તમે 1:3, 1:5 તમે એક્ઝિટ લેતા હતા, તો અહીંયા તમે 1:1 અથવા તો 1:1.5 પણ તમારે એક્ઝિટ લેવી પડે છે. તો આવી રીતના તમારે એક ફેરફાર કરવાનો રહેશે. અને બીજી વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ જ્યારે તમારા ફેઝનો તમને આઈડિયા ન હોય ને ત્યારે તમારે જર્નલ ખાસ લખવી. કારણ કે થશે કેવું, આ માર્કેટના ફેઝ ઘણી વાર ડાઉન ટ્રેન્ડમાં 6-6 મહિના માર્કેટ જતું રહે છે. હવે 6 મહિના સુધી માર્કેટ ડાઉન ગયું હોય ને તમે અહીંયા જે કામ કર્યું હોય 6 મહિનામાં ભૂલી ગયા, તો પાછું તમે ફરીથી કરવાનો છો. એનાથી બેટર એ રહેશે તમે જર્નલ લખો, અને એમાં જર્નલમાં જે ભૂલ થઈ હોય ને એ ખાસ નોટ ડાઉન કરો. એનો મતલબ કે જ્યારે પાછો તમારે આવો ફેઝ આવે ને ત્યારે તમને એક સારો એવું આમ તમે લાભ ઉઠાવી શકો છો. અને બીજું શું થાય છે, જે મિત્રો અચાનકથી જે લોસમાં આવવા વર્ગે ને એ શું કરે, કાં તો ઓવર ટ્રેડિંગ કરવા વળગી જાય, અથવા તો એના પછી બીજું એવું કરે કે સ્ટ્રેટેજી બદલ કરે છે. તો તમારે એવું કરવાની જરૂર નથી. સ્ટ્રેટેજી બદલવા, વારે વારે સ્ટ્રેટેજી બદલવાથી કાંઈ જ ફેરફાર નથી થવાનો, લોસમાં જ રહેવાનો છો. એનાથી બેટર એ રહેશે તમારું ઓબ્ઝર્વેશન સુધારો, તમે માર્કેટને ટાઈમ આપો, અને જ્યારે પણ તમે અચાનક આવી રીતના લોસમાં આવો ત્યારે તમારે ડિફેન્સિવ થઈ જવાનું છે. તમને માર્કેટ સ્ટ્રક્ચર થિયોરી નથી સમજાતી તો કાંઈ વાંધો નહીં, તમે ડિફેન્સિવ થઈ જાઓ, અથવા તો તમે થોડા ટાઈમ માટે ટ્રેડિંગને અવોઇડ કરી દો, અથવા તો તમે એના ઓબ્ઝર્વેશનમાં ધ્યાન આપી શકો છો. તો આ બધા જે પોઈન્ટ છે, અથવા તમે છે ને 1% રિસ્ક સપોઝ લ્યો છો સ્વિંગ ટ્રેડિંગમાં, તો એના પછી તમારે શું કરવાનું ખબર, 0.5%માં વયો જાઓ, એ પણ વધારે લાગે છે, 0.3%માં જતા રહ્યો, 0.2%માં, અથવા તો તમે અવોઇડ પણ કરી શકો છો. તો આ બધી જે શું કહેવાય, જર્નલ લખવી, પછી રિસ્ક રિવોર્ડનું તમે જે મેન્ટેન કરતા હોય છે, તો તમે ડાઉન ટ્રેન્ડમાં અથવા તો કન્સોલિડેશન વાળું માર્કેટ હોય ત્યારે તમારે એમાં ફેરફાર કરવો, તમારું ઓબ્ઝર્વેશનને વધારવું. તો આ બધા જ પરિબળો છે ને એ ઇફેક્ટ કરતા હોય છે. તો આ બધી જ વસ્તુમાં તમારે થોડું ડેઈલી બેસિસ ઉપર તમે કામ કરતા જશો એટલે તમને એનો ક્યાંક ને ક્યાંક તમને આગળ જતા બેનિફિટ થતો જોવા મળી શકે છે. તો આશા રાખું છું તમને આ વિડીયોમાં કંઈક શીખવા મળ્યું હશે, જાણવા મળ્યું હશે. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય શ્રી રામ. થેન્ક યુ.